ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન કવલેશ્વર મહાદેવ ખાતે આ સ્નેહ મિલન યોજવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા। ઊંઝા વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આજે કવલેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ એઠોર રોડ ઊંઝા ખાતે યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આજે આ નૂતન વર્ષ 2021 પ્રસંગે આજે ઊંઝા ખાતે ઊંઝા વિધાનસભા વિસ્તારનું આ સ્નેહ મિલન સમારંભ મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયું અને સૌ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી અને ગુજરાત સમૃદ્ધ થાય, ભારત સમૃદ્ધ થાય, મહેસાણા જિલ્લો સમૃદ્ધ થાય, ઊંઝા સમૃદ્ધ થાય અને કાર્યકર્તાઓને આ નવું વર્ષ મળે અને નવા સંકલ્પો સાથે આગળ વધીએ એવી શુભેચ્છાઓ મુખ્યમંત્રી સાહેબે પાઠવી છે। ભારતીય જનતા પાર્ટીના ઊંઝા મત વિસ્તારનું આજે દિવાળીનું નવા વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। એમાં આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ, કેબિનેટ મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ અને સૌ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ખૂબ જ મોટી સંખ્યામાં ઊંઝા અને વડનગર તાલુકાના ચારેય મંડળના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સૌ આગેવાનોએ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષે સંપથી એક થઈ કામ કરી અને પક્ષને વધુ મજબૂત કરવાનું આહ્વાન કર્યું અને સૌને શુભેચ્છાઓ પાઠવી।